નમસ્કાર દોસ્તો, હવામાન અને આબોહવા. તો વાતાવરણ ટૂંકા ગાળાની સ્થિતિ છે જેને હવામાન કહેવાય છે. લાંબા ગાળાની સ્થિતિ જેને આબોહવા કહેવાય છે. 30 થી 35 વર્ષ આબોહવા. 24 કલાકમાં 2 વાર તેનો રિપોર્ટ રજૂ કરવામાં આવે છે. હવામાનનો 24 કલાકમાં 2 વાર પૂનામાંથી. વૃષ્ટિકરણ. વાતાવરણમાં રહેલો ભેજ ઠંડો થતાં જમીનમાં પાણીના બૂંદ અથવા બરફ સ્વરૂપે પાછો પડે તેને વૃષ્ટિકરણ કહેવાય છે. વાતાવરણમાં રહેલો ભેજ ઠંડો થઈ જાય તે જમીનમાં પાણીની બૂંદ અથવા બરફ સ્વરૂપે પાછો ફરે તેને વૃષ્ટિકરણ કહેવાય. વૃષ્ટિના પ્રકાર: બરફ સ્વરૂપે પાછા ફરે, પાણીના બૂંદ સ્વરૂપે પાછા ફરે. તો બરફ સ્વરૂપે પાછા ફરે તેના 3 પ્રકાર છે: હિમવર્ષા, કરાની વર્ષા, સ્લીટ વર્ષા. હિમવર્ષા, કરાની વર્ષા અને સ્લીટ વર્ષા. જ્યારે પાણીના બૂંદો તે એક જ સ્વરૂપે પડે. વરસાદ, એસિડ વર્ષા, વરસાદ એ બધા અલગ અલગ પ્રકાર. વાયુનો જથ્થો સ્થિર, હવા. વાયુનો જથ્થો સ્થિર, હવા. વાયુનો જથ્થો ગતિશીલ, પવન. વાયુનો જથ્થો સ્થિર હોય તો હવા કહેવાય. વાયુનો જથ્થો ગતિશીલ હોય તેનું પવન કહેવાય. હવાના પ્રવાહો, ઉષ્ણતાનયનના પ્રવાહો. હવાના પ્રવાહો, ઉષ્ણતાનયનના પ્રવાહો. હવા ઉર્ધ્વ દિશામાં આ રીતે ઉપર જાય તો તેને ઉષ્ણતાનયન કહે છે. બરાબર, આ રીતે ઉપર જાય તો શું કહે? ઉષ્ણતાનયન. ઠંડી હવા કરતાં ગરમ હવા વધુ ભેજ ધારણ કરી શકે છે. ઠંડી હવા ભેજ ધારણ કરેલી જ હોય એટલે ઠંડી હોય. ગરમ હવા વધુ ભેજ ધારણ કરી શકે. આર્દ્રતા બરાબર ભેજ. આર્દ્રતા એટલે ભેજ. સાપેક્ષ સાંદ્રતા, નિરપેક્ષ સાંદ્રતા. વાયુની ભેજ ધારણ કરવાની ક્ષમતા તથા તેમાં સ્થિત ભેજની વાસ્તવિક માત્રાના અનુપાતને સાપેક્ષ સાંદ્રતા કહેવાય. ભેજની વાસ્તવિક પ્રમાણને નિરપેક્ષ સાંદ્રતા. આ પ્રકારની સાંદ્રતા હવામાં રહેલા ભેજનું પ્રમાણ એકમ ગ્રામ પ્રતિ ઘન મીટર. સાપેક્ષ સાંદ્રતા અને નિરપેક્ષ સાંદ્રતા. સાપેક્ષ સાંદ્રતા શું છે કે તેમાં સ્થિત હવાના ભેજની વાસ્તવિક માત્રાના અનુપાતને નક્કી કરે છે. નિરપેક્ષ સાંદ્રતા ભેજની વાસ્તવિક પ્રમાણને નક્કી કરે છે. નિરપેક્ષ સાંદ્રતા. આ પ્રકારની સાંદ્રતા હવામાં રહેલા ભેજનું પ્રમાણ એકમ ગ્રામ પ્રતિ ઘન મીટર. વિસ્તરણ થશે તેથી વધુ ભેજ ધારણ થશે. વિસ્તરણ થશે તેથી વધુ ભેજ ધારણ કરશે. વરસાદની તીવ્રતા જાણવા માટે સાપેક્ષ સાંદ્રતાના તીવ્ર રૂપ બને. બપોર કરતાં રાત્રે સાપેક્ષ સાંદ્રતા ઊંચી હોય છે. જંગલો ખૂબ ઊંચી સાપેક્ષ સાંદ્રતા ધરાવતા હોય છે. વાતાવરણ ભેજનું પ્રમાણ જાણવા માટે હાઇગ્રોમીટર વપરાય છે. બાહ્ય આવરણ. ચલો આ 4 આવરણ જોઈ લો. પહેલું જમીનથી ક્ષોભ આવરણ આવે, પછી સમતાપ આવરણ, મધ્ય આવરણ, ઉષ્ણ આવરણ અને બાહ્ય આવરણ. વાતાવરણ ભેજનું પ્રમાણ વિષુવવૃત્ત પર 4%, મધ્ય અક્ષાંશ પર 1 થી 3% અને ધ્રુવો પર 1% ભેજનું પ્રમાણ હોય છે. વિષુવવૃત્ત પર કેટલું સૌથી વધારે ભેજ હોય? 4%. મધ્ય અક્ષાંશોમાં 1 થી 3% હોય અને ધ્રુવો પર તો બહુ ઓછો 1% હોય. વિષુવવૃત્ત, મધ્ય અક્ષાંશ, ધ્રુવ. ક્ષોભ આવરણ. વિષુવવૃત્ત પર 16 કિલોમીટર, મધ્ય અક્ષાંશ 12 એટલે ધ્રુવો પર 8 એટલે 8 થી 12 16 કિલોમીટરનો ક્ષોભ આવરણ આવેલું હોય. બરાબર. ભેજ વિષુવવૃત્ત પર 4%, ક્ષોભ આવરણ 16 કિલોમીટર, મધ્ય અક્ષાંશ વૃત્તમાં સમશીતોષ્ણ કટિબંધ 1 થી 3% ભેજ 12 કિલોમીટર અને ધ્રુવો પર 1% એટલે 8 કિલોમીટર ક્ષોભ આવરણ. વાદળ 16 કિલોમીટર ઉપર ક્યારેય ન હોય એટલે ક્ષોભાવરણ સુધી જ જોવા મળે. વાદળો ક્ષોભાવરણના અંદર જ હોય. વાદળ નીચેથી ઉપર જતો હાઇટ અનુસાર જોવા મળતા વાદળોનો ક્રમ: વર્ષાવાદળ, ઢગવાદળ, પડવાવાદળ, તંતુવાદળ. નીચેથી ઉપર જતા હાઇટ અનુસાર જોવા મળતા વાદળોનો ક્રમ: વર્ષાવાદળ, ઢગવાદળ, પડવાદળ અને તંતુવાદળ. નીચેથી ઉપર વર્ષાવાદળ સૌથી નીચે હોય, પછી ઢગવાદળ હોય, પછી પડવાદળ હોય, પછી ઉપર ચંદુવાદળ. વાદળ ફાટવા માટે જવાબદાર વાદળો: ઠગવાદળ અને વર્ષાવાદળ. વચ્ચે ઠગવાદળો જવાબદાર છે. વચ્ચેના ઢગવાદળો જવાબદાર છે, જેને ક્યુમ્યુલોનિમ્બસ ક્લાઉડ પણ કહે છે. બરાબર. હિમવર્ષા. હિમપત્તી સ્વરૂપે છાલા જેવા ભેજમાંથી બરફ ઉચ્ચ અક્ષાંશો અને ઉચ્ચ પર્વતોમાં જોવા મળે છે. ભારતમાં હિમાલય પર્વતમાળા. કરાની વર્ષા. નક્કર ગોળાકાર બરફ, ભેજ, પાણી, બરફ. ઉષ્ણતાનયનના પ્રવાહોના લીધે થાય છે. કરા. ઉષ્ણતાનયનના પ્રવાહો અચાનક ઉપર ચડી જાય ને પહેલાં એ થઈ જાય. સ્લીટ વર્ષા. અર્ધ થીજેલો બરફ, ભેજ, પાણી, બરફ, ઠંડા પવનનો સંપર્ક આવે તો સ્લીટ થઈ જાય. વરસાદ. ભૂપૃષ્ઠનો વરસાદ, ઉષ્ણતાનયનનો વરસાદ, વાતાગ્ર વંટોળનો વરસાદ. 3 પ્રકારના વરસાદ પડે: ભૂપૃષ્ઠનો પડે, ઉષ્ણતાનયનનો વરસાદ પડે, વાતાગ્ર વંટોળનો વરસાદ પડે. ભૂપૃષ્ઠનો વરસાદ શું કહે છે? તેને ઊંચાઈનો વરસાદ પણ કહે છે. ભૂપૃષ્ઠના વરસાદને તો આવી રીતના વાતાભિમુખ ઉપર ચડે. ઊંચો ભૂપૃષ્ઠ ઓછો વરસાદ, વાતાભિમુખ. બરાબર. વાતાભિમુખ પછી વધુ ઓછો કૃત્રિમ વરસાદ. સિલ્વર આયોડાઇડથી ક્લોરાઇડ સોડિયમ સોફ્ટ સ્ટોન 9:1 પ્રમાણમાં નાખવાનું. સિલ્વર આયોડાઇડથી કૃત્રિમ વરસાદ, ક્લોરાઇડ સોડિયમ અને સોફ્ટ સ્ટોન. અમદાવાદમાં ઉષ્ણતાનયનનો વરસાદ પડે છે. વિષુવવૃત્ત પર
રોજ સાંજે 4 થી 5 વાગે વરસાદ પડે તે ઉષ્ણતા નયનનો વરસાદ, બરાબર. રોજ પાણી ઠંડુ ઉપર જાય અને ઠંડુ થઈને નીચે આવે એટલે ઉષ્ણતા નયન. આપણા અમદાવાદની બધે ઉષ્ણતા નયનનો વરસાદ પડે છે. વિષુવવૃત્ત રોજ સાંજે રોજ વરસાદ પડી જાય ઉષ્ણતા નયનનો. 5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ અને 5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ વૃત્ત એસિડિકતા વધુ હોય છે. 5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ વૃત્ત અને 5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ વૃત્ત, બરાબર. એટલે વિષુવવૃત્ત ઉપર એસિડિકતા વધારે વરસાદ પડ થાય એટલે એસિડિકતા વધુ. ગરમ વાયુ વચ્ચેની જગ્યા વાતાગ્રહ, ઠંડો વાયુ સપાટી. ગરમ વાયુ ઉપર જાય, ઠંડુ વાયુ ગરમ સપાટી, ઠંડુ વાયુ. ગરમ વાતાગ્રહ, ગરમ વાયુ સમુચ્ચ સક્રિય રીતે ઠંડા વાયુ સમુચ્ચ પર ગોઠવાઈને પોતાનું સ્થાન પ્રાપ્ત કરે તો તેનાથી રચાતા વાતાગ્રહને ગરમ વાતાગ્રહ કહેવાય છે. ગરમ વાયુ સમુચ્ચ સક્રિય રીતે ઠંડા વાયુ સમુચ્ચ પર ગોઠવાઈને પોતાનું સ્થાન પ્રાપ્ત કરે તેથી રચાતા વાતાગ્રહને ગરમ વાતાગ્રહ કહે છે. ગરમ વાયુ સમુચ્ચ પર સક્રિય રીતે ઠંડો વાયુ સમુચ્ચ પર ગોઠવાઈને, ઠંડા પર ગરમ ગોઠવાય તો ગરમ વાતાગ્રહ. ઠંડા વાયુ સમુચ્ચ પર ગરમ વાયુ સમુચ્ચ સક્રિય રીતે ઉપર ધકેલીને તેની નીચે ગોઠવાય તો રચાતા વાતાગ્રહને ઠંડુ વાતાગ્રહ. ગરમ વાયુ સમૂહ ઉપર જઈને ઠંડો નીચે આવે તો ઠંડો વાતાગ્રહ. અને ગરમ સમુચ્ચ સક્રિય રીતે ઠંડા વાયુ સમુચ્ચ પર ગોઠવાઈને ગરમ ઠંડા પર ગોઠવાય છે તો ગરમ વાતાગ્રહ. ગરમ વાતાગ્રહ હોય કે ઠંડો વાતાગ્રહ, તેની અંદરના વાયુ સમુચ્ચ એકબીજાને મળતા વંટોળનું રૂપ ધારણ કરે છે. આ વંટોળથી બનતા પહેલાની વાતાગ્રહ રહેતી અંતિમ અવસ્થાને ઓક્લુડેડ વાતાગ્રહ કહેવાય છે. વાતાગ્રહ, ઠંડો વાયુ સમુચ્ચ અને ગરમ વાયુ સમુચ્ચ એકબીજા નજીક આવતા એકબીજામાં મળતા નથી તેની વચ્ચે રહેલી વાતાવરણની સપાટીને વાતાગ્રહ કહેવાય છે. તે 3 થી 50 કિલોમીટર જેટલો પહોળો હોય છે. 3 થી 50 કિલોમીટર. તે સમશીતોષ્ણકટિબંધીય ચક્રવાત વાવાઝોડું માટે કારણભૂત છે. ઉષ્ણકટિબંધીય ચક્રવાત માટે નહીં. તે સમશીતોષ્ણકટિબંધીય ચક્રવાત વાવાઝોડું માટે કારણભૂત છે. ઉષ્ણકટિબંધીય ચક્રવાત માટે નહીં. સમશીતોષ્ણ માટે જવાબદાર છે ચક્રવાત. પવનના ઉદ્ભવ માટે મુખ્ય સ્ત્રોત કયો છે? સૂર્ય. પવનના ઉદ્ભવ માટેનો મુખ્ય સ્ત્રોત સૂર્ય. સૂર્યના હવાના દબાણ કેન્દ્રો સર્જીને પવનના ઉદ્ભવ માટેનું કારણ બને છે. પવન હંમેશા ભારે દબાણથી હલકા દબાણ તરફ ગતિ કરે છે. જેટલો દબાણ કેન્દ્રો વચ્ચે તફાવત જેટલો ઊંચો એટલી ઝડપ વધુ. ઓછો 990 MB થી 1000 MB, 880 વધુ ઝડપ 1000 MB. પવન પૃથ્વીના પરિભ્રમણના કારણે પવન ભારે દબાણ કેન્દ્રથી હલકા દબાણ કેન્દ્ર તરફ ન જતા તેના માર્ગથી ફંટાય છે. આ અસરને કોરિયોલિસિસ ઇફેક્ટ કહે છે. તેનાથી ઉત્તર ગોળાર્ધના પવનો જમણી દિશામાં જાય છે અને દક્ષિણ ગોળાર્ધના પવનો ડાબી દિશામાં ફંટાય છે. બરાબર. ઉત્તર ગોળાર્ધમાં જમણી બાજુ અને દક્ષિણ ગોળાર્ધમાં ડાબી બાજુ. પવનના 4 પ્રકાર છે: કાયમી, મોસમી, સ્થાનિક અને ઊંચાઈના પવનો. તો મોસમી પવન, નૈઋત્યના પવન, સામયિક પવન, કાયમી પવન, ગ્રહીય પવન. ગ્રહીય પવન કેવા છે? કાયમી પવન છે. મોસમી પવન, નૈઋત્યના પવન. તો આ રીતના આપણા પવનો જાય છે. લઘુભાર પટ, બરાબર. પવનો પહેલાં ઉત્તર ગોળાર્ધની જમણી બાજુએ અને દક્ષિણ ગોળાર્ધમાં ડાબી બાજુ ફંટાય, બરાબર. દિશા જે બાજુ હોય ને એ રીતના ફંટાવાના. ઉત્તર ગોળાર્ધમાં જાય તો જમણી બાજુ ફંટાય. નીચે આવતા હોય ઉત્તર ગોળાર્ધથી, જો ઉપર જતા હોય તો જમણી બાજુ, નીચે આવતા હોય તો એ જમણી બાજુ, બરાબર. એટલે ઉત્તર ગોળાર્ધમાં જમણી બાજુ ફંટાય અને દક્ષિણ ગોળાર્ધમાં ડાબી બાજુ ફંટાય. તો શું કરવાનું? પહેલાં ઠંડા પવનો હોય. ઠંડા પવનો ક્યાં આવે? પહેલાં વિષુવવૃત્ત જોવાનું. વિષુવવૃત્ત પર બધા પવનો ઠંડા આવે, બરાબર. એટલે પવનો કેવા? લઘુભારપટ આવે. લઘુભારપટ તરફ આવે બધા. પછી એટલે પહેલાં ગુરુભારપટ આવે. પછી પહેલાં લઘુભારપટ, બંને બાજુ ગુરુભાર, લઘુ, પછી પાછો ગુરુ. પહેલાં લઘુ, વિષુવવૃત્ત પર લઘુભારપટ 30 ડિગ્રીથી 30 ડિગ્રી, પછી 60 ડિગ્રી 60, બરાબર. એવી રીતના પૂર્વીય પવન, વ્યાપારી પવન, ધ્રુવીય પવન ઠંડા હોય એટલે લઘુભારપટ આવે. પહેલાં એ ઠંડા થઈ પેલી હવા આમ જતી રહે એટલે એ ઠંડા થાય એટલે એ આમ આવે. દક્ષિણ ગોળાર્ધમાં ડાબી બાજુ વળે. ઇન્ટરટ્રોપિકલ કન્વર્જન ઝોન, ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર. ત્યાં આગળ બંને ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ક્ષેત્રના પૂર્વીય પવનો એકબીજાની નજીક આવે છે. તેને વિષુવવૃત્તીય નિમ્નદાબ ક્ષેત્ર પણ કહેવાય છે. તે સૂર્યની સ્થિતિને અનુસરે છે. સૂર્ય કર્કવૃત્ત પર હોય તો વિષુવવૃત્ત પરથી આઈટીસીઝેડ ખસીને કર્કવૃત્ત તરફ આવે છે. સૂર્ય જ્યાં હોય ત્યાં આઈટીસીઝેડ જાય.
તેના લીધે ભારતમાં ઋતુ બદલાય છે. 60 અક્ષાંશ ઋતુ ઉપર લઘુ દબાણ પટ્ટનું કારણ તેઓ રચના ધ્રુવીય વાતાગ્રહ છે. 45 થી 60 અક્ષાંશની આસપાસ હોય છે. તેના ઠંડા પ્રદેશોમાં વિષુવવૃત્ત કરતાં વધુ પ્રમાણમાં વાવાઝોડા આવે છે. વિષુવવૃત્ત કરતાં વધુ પ્રમાણમાં વાવાઝોડા હોય ક્યાં? ઠંડા પ્રદેશમાં, વાતાગ્રહના લીધે તેનું કારણ બને છે. લઘુ દારપટને ધ્રુવીય વાતાગ્રહ, બરાબર, ઠંડો વાતાગ્રહ વરસાદ માટેનું કારણ બને છે. 30 ડિગ્રી અક્ષાંશને અશ્વ અક્ષાંશ કહેવાય છે. અશ્વ અક્ષાંશ કયા કહેવાય? 30 ડિગ્રી અક્ષાંશ કેવા અક્ષાંશ કહેવાય? અશ્વ અક્ષાંશ. ઠંડો વાતાગ્રહ વરસાદ માટેનું કારણ બને છે. કયો વાતાગ્રહ? ઠંડો વાતાગ્રહ. કોરિયોલિસ ઇફેક્ટ માત્ર પવન પર જ લાગે છે, હવાના પ્રવાહ ઉપર નહીં. જે વિસ્તાર પર કોરિયોલિસ બળ ન લાગતું હોય, નહિવત લાગતું તે વાવાઝોડા ઉદ્ભવતા નથી. જો લાગે છે તેવા વાવાઝોડા ઉદ્ભવવાની સંભાવના. કોરિયોલિસ બળ જ્યાં વધારે લાગતું, વિષુવવૃત્ત પર સૌથી વધારે કોરિયોલિસ બળ લાગે, બરાબર. 30 ડિગ્રી અક્ષાંશ કયા કહેવાય? અશ્વ અક્ષાંશ કહેવાય. વિષુવવૃત્ત પર કોરિયોલિસ ઇફેક્ટની અસર જોવા મળતી નથી. તેથી 5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ વૃત્તથી વિષુવવૃત્ત પર કોરિયોલિસની ઇફેક્ટ અસર જોવા મળતી, વિષુવવૃત્ત પર ના જોવા મળે, બરાબર. ધ્રુવો ઉપર વધારે જોવા મળે, એવી રીતના. દક્ષિણ 5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ 5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ વિષુવવૃત્તે નિમ્નદાબ ક્ષેત્રમાં વાવાઝોડા ઉદ્ભવતા નથી. તેવા વાતાવરણની શાંત વિસ્તારને ડોલ્ડ્રમ કહેવાય છે. ડોલ્ડ્રમ કહેવાય છે. ધ્રુવ વિસ્તાર નજીક કોરિયોલિસ ઇફેક્ટ વધુ હોય છે. ધ્રુવ વિસ્તાર હોય ત્યાં નજીકમાં કોરિયોલિસ ઇફેક્ટ કેવી હોય? વધુ હોય. ધ્રુવ વિસ્તાર નજીક કોરિયોલિસ ઇફેક્ટ વધુ હોય છે. ચક્રવાતને ભારતમાં વાવાઝોડું અથવા વંટોળ કહેવાય છે. ચીન, તાઇવાન અને ભારતમાં તેને ટાઇફૂન કહે છે. ઉત્તર પશ્ચિમ પેસિફિક મહાસાગર. ચક્રવાતને ભારતમાં વાવાઝોડું અથવા વંટોળ કહે છે. ચીન, તાઇવાન અને જાપાનમાં તેને ટાઇફૂન કહે છે. ઉત્તર પશ્ચિમ પેસિફિક મહાસાગર, મેક્સિકો, ફ્લોરિડા, ક્યુબા, વેસ્ટ ઇન્ડિઝ જેવા દેશોમાં વાવાઝોડાને હરિકેન કહેવાય છે. પશ્ચિમ એટલાન્ટિક મહાસાગરના ઉત્તર અમેરિકામાં તેને ટોર્નેડો કહે છે. ટોર્નેડોનો વરસાદ દરિયામાં જ પડી જાય છે. તેને વોટર સ્પાઉટ્સ કહેવામાં આવે છે. ઓસ્ટ્રેલિયામાં વિલી કહેવામાં આવે છે, બરાબર. જાપાનમાં ટાઇફૂન, હરિકેન, મેક્સિકો, ફ્લોરિડા, ક્યુબા, વેસ્ટ ઇન્ડિઝમાં હરિકેન, અમેરિકામાં ટોર્નેડો, ઓસ્ટ્રેલિયામાં વિલી. ઉષ્ણકટિબંધીય સમશીતોષ્ણ કટિબંધીય, બરાબર. 5 ચક્રવાત. ઉષ્ણકટિબંધીય ચક્રવાત અને સમશીતોષ્ણ કટિબંધીય ચક્રવાત 5 ડિગ્રી થી 30 ડિગ્રી અક્ષાંશની વચ્ચે ઉદ્ભવે છે. 30 થી 60 ડિગ્રી અક્ષાંશની વચ્ચે ઉદ્ભવે. સમશીતોષ્ણ 30 થી 60 અને 5 થી 30માં ઉષ્ણકટિબંધીય, પણ 5 ડિગ્રીથી 5 ડિગ્રીમાં નહીં ઉદ્ભવતા. કોરિયોલિસ બળ ઓછું. તેના માટે દરિયો 60 થી 70 મીટર ઊંડાઈ સુધી 25 થી 27 જેટલો ગરમ થવો જોઈએ. તેના માટે પ્રાપ્ત ઉષ્મા લેટ એન્ડ હીટ, ગુપ્ત ઉષ્મા, તે વાદળ બનતા વાતાવરણમાં મુક્ત થતી હોય છે. ઉષ્ણકટિબંધીય ચક્રવાતો જમીન ઉપર આવતા લાંબો સમય ટકી રહી શકતા નથી. તે પૂર્વીય પવન અને પૂર્વ જેસ્ટ્રીમ પવન હેઠળ ઉનાળાના ઋતુમાં ભારતમાં પૂર્વથી પશ્ચિમ દિશામાં પ્રવેશ કરે છે. બંગાળની ખાડીમાં વધુ અરબ સાગરમાં ઓછા. બંગાળની ખાડીમાં વધુ આવે છે આવા ચક્રવાત. ઉષ્ણકટિબંધીય વાવાઝોડું અરબ સાગર. તો પહેલાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત સમજી લઈએ એકવાર ફરીથી. 5 ડિગ્રી થી 30 ડિગ્રી અક્ષાંશની આસપાસ ઉદ્ભવે છે. તેના માટે દરિયો 60 થી 70 મીટર ઊંડાઈ ધરાવતો હોવો જોઈએ. કેટલી મીટર? 60 થી 70 મીટર ઊંડાઈ સુધી. અને 25 થી 27 સેલ્સિયસ જેટલો ગરમ હોવો જોઈએ. કેટલો? 25 થી 27 જેટલો ગરમ થવો જોઈએ. તેના માટે પ્રાપ્ત થતી ઉષ્મા લેટ એન્ડ હીટ, ગુપ્ત ઉષ્મા, તે વાદળ બનતા વાતાવરણ મુક્ત થતી હોય છે. લેટ વાતાવરણ મુક્ત થતી હોય છે. ઉષ્ણકટિબંધીય ચક્રવાત જમીન પર આવતા કેવા થાય છે? નબળા પડી જાય છે. તે પૂર્વીય પવન અને પૂર્વીય જેસ્ટ્રીમ પવન હેઠળ ઉનાળાની ઋતુમાં ભારતમાં પૂર્વથી પશ્ચિમ દિશામાં પ્રવેશ કરે છે. પૂર્વથી પશ્ચિમ દિશામાં પ્રવેશ કરે છે. બંગાળની ખાડીમાં વધુ અને અરબ સાગરમાં ઓછા. સમશીતોષ્ણ કટિબંધી જોઈ લઈએ હવે એના ચક્રવાતને. 30 ડિગ્રી થી 60 ડિગ્રી અક્ષાંશ વચ્ચે જમીનમાં તેનું ઉદ્ભવનું કારણ વાતાગ્રહ, મેઇન વાતાગ્રહના કારણે ઉદ્ભવે છે. કેના કારણે? વાતાગ્રહના કારણે. અને પહેલાં ઉદ્ભવે છે તાપમાનને એના કારણે ઉદ્ભવે છે. તે ભારતમાં પશ્ચિમીય પવન અને પશ્ચિમી જેસ્ટ્રીમ પવનની અસર હેઠળ શિયાળાના ઋતુ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાંથી પ્રવેશ કરે છે. શિયાળાના ઋતુ દરમિયાન પવનની અસર હેઠળ ભૂમધ્ય સમુદ્રમાં પ્રાપ્ત કરેલા ભેજનું ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યો જેવા કે પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીરમાં વરસાદ આપે છે. તે થતાં રવિ પાકને ફાયદાકારક બને છે. ક્યારેક વાવાઝોડું આગળ વધે છે. ગુજરાતમાં આવતા કમોસમી વરસાદ માટે કારણભૂત બને છે. તેના અન્ય નામ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઓર પશ્ચિમી વિક્ષોભ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? પશ્ચિમી વિક્ષોભ. પશ્ચિમી વિક્ષોભ. પશ્ચિમી વિક્ષોભ પૂછાય હો ભાઈ. તે બંગાળની ખાડી અને અરબ સાગરમાં પ્રાપ્ત કરેલ ભેજનું ઉનાળાની ઋતુ દરમિયાન દક્ષિણ ભારત રાજ્ય વરસાદ. ઉષ્ણકટિબંધીય વરસાદ
આના લીધે થાય છે. કર્ણાટક કેરળ રાજ્યમાં થતા કેરીના પાકને જલ્દી પકવવામાં મદદરૂપ બને છે. તેથી વરસાદને આમ્રવૃષ્ટિ ઓર મેંગો શાવર કહેવામાં આવે છે. ઉષ્ણકટિબંધીય તેના વચ્ચેનો ભાગ શાંત હોય છે. તેને ઉષ્ણકટિબંધીય ચક્રવાતની આંખ કહેવાય છે. ત્યાં ઠંડી હવા નીચે ઉતરતી હોય છે. આ જ વરસાદ કર્ણાટક કેરળમાં કોફીના ફાયદા ચેરી બ્લોસમ અથવા બ્લોસમ શાવર કહેવામાં આવે છે. ચક્રવાત પ્રતિચક્રવાત. ચક્રવાત શું હોય? હવા બહારથી અંદર આવતી હોય તેને અભિસારી હવા કહે છે. અંદરનું દબાણ કેન્દ્રમાં હલકું હોય બહારનું દબાણ કેન્દ્ર ભારે હોય છે. ચક્રવાત વાતાવરણ વાદળછાયું અને વરસાદ આપતું હોય છે. વાતાવરણ વાદળછાયું અને વરસાદ આપતું હોય છે. અને શું કહે છે? હવા અંદરથી બહાર જાય તેને અપસારી હવા કહે છે. અંદરનું દબાણ કેન્દ્ર ભારે જ્યારે બહારનું દબાણ હલતું. પ્રતિચક્રવાતમાં આકાશ સ્વચ્છ વાદળ ન હોય અને શાંત હોય. સામાન્ય રીતે વરસાદ આપતું નથી. વરસાદ આપે છે. ઉત્તર ગોળાર્ધમાં ક્લોકવાઇઝ અને દક્ષિણ ગોળાર્ધમાં એન્ટી ક્લોકવાઇઝ. ઉત્તર ગોળાર્ધમાં એન્ટી ક્લોકવાઇઝ અને દક્ષિણ ગોળાર્ધમાં ક્લોકવાઇઝ. બરાબર. તો આપણે આનું ચક્રવાતને યાદ રાખવાનું, એનું ઊંધું પ્રતિચક્રવાતમાં કરી દેવાનું. ઉત્તર ગોળાર્ધમાં ઊંધા એન્ટી ક્લોકવાઇઝ, દક્ષિણ ગોળાર્ધમાં ક્લોકવાઇઝ. એનું ઊંધું પ્રતિચક્રવાતમાં. ભારતમાં આવતા વરસાદી પવનો દક્ષિણ ગોળાર્ધમાં આવે છે. ભારતમાં આવતા વરસાદી પવનો દક્ષિણ ગોળાર્ધમાં આવે છે. એટીસીડ ભારતમાં ત્યારે ચોમાસું વરસાદ પડે. ઓક્ટોબર નવેમ્બર પાછા ફરતા મોસમી પવનો. ચોમાસામાં જે વરસાદ પડે તે દક્ષિણ પશ્ચિમ નૈઋત્યમાં આવતા હોય છે અને પાછા ફરતા મોસમી પવનોનો વરસાદ ઉત્તર પૂર્વ ઈશાનમાંથી આવે છે. તમિલનાડુ કોરોમંડલની આસપાસ પાછા ફરતા મોસમી પવનોનો વરસાદ પડે છે. તમિલનાડુ દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પૂર્વ બંને વરસાદ પડે. ઓક્ટોબરમાં હીટ માટે મોસમી પવન જવાબદાર છે. સાયબેરિયાનું રણ રશિયામાંથી આવતા ઠંડા પવનોને ભારતમાં આવતા હિમાલય રોકે છે. તેવી જ રીતે દક્ષિણ પશ્ચિમમાંથી આવતા મોસમી પવનોને ભારતમાંથી આગળ વધતા હિમાલય રોકે છે. હિમાલયને ભારતની આબોહવાનું વિભાજક કહેવામાં આવે છે. રાજસ્થાન રણ બનાવવાના બે કારણ. અરવલ્લી પર્વતમાળા નૈઋત્યના પવનો સમાંતર. પાકિસ્તાન ચીનથી આવતા ખૂબ ગરમ અને સૂકા પવનો. બરાબર. બે કારણ છે રાજસ્થાનનું રણ બનવાના. મેઘાલય તેઓ આવેલ પર્વતની રચના ઘોડાની નાળ જેવા ફનેલ આકારમાં હોય છે. ચેરાપુંજી મોસીનરામ ખાસી પર્વત પર આવેલ છે. ગુજરાત ગરમ. ડીસા ગંગાનગર. ભારતમાં ઠંડુ નલિયા દ્રાસ સરોવર જમ્મુ કાશ્મીર. વધુ વરસાદ ધરમપુર કપડા. મોસીનરામ ચેરાપુંજી. સૌથી વધુ ઠંડી શિયાળો ઉનાળો ચોમાસું જાન્યુઆરી મે જુલાઈ. આ એ નોંધ. ભારતમાં દક્ષિણથી ઉત્તર જતા અને પૂર્વથી પશ્ચિમ જતા વરસાદનું પ્રમાણ ઘટે છે. દક્ષિણથી ઉત્તર જતા અને પૂર્વથી પશ્ચિમ જતા વરસાદનું નૈઋત્યના પવન. ચોમાસું દક્ષિણ પશ્ચિમ મોન્સૂન. ભારતમાં ચોમાસું સૌપ્રથમ આગમન આંદામાન નિકોબાર મધ્ય એપ્રિલથી મે મહિના સુધીમાં આગમન થાય છે. ક્યારે? મે મહિનામાં. ભારતમાં મુખ્ય ભૂમિભાગમાં સૌપ્રથમ કેરળ રાજ્યમાં જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં ચોમાસુનું આગમન થાય છે. કેરળમાં જૂનના પહેલા વીકમાં. જુલાઈ મહિનામાં સંપૂર્ણ ભારત અને ભૂભાગ ચોમાસા હેઠળ આવી જાય છે. પાછા ફરતા મોસમી પવનો. શિયાળો ઉત્તર પૂર્વીય મોન્સૂન. અન્યના મોન્સૂન વિવર્તન મધ્ય સપ્ટેમ્બરથી મધ્ય ડિસેમ્બર સુધી. મુખ્ય મહિના બે ઓક્ટોબર નવેમ્બર. શિયાળા દરમિયાન તમિલનાડુની આસપાસ વરસાદ પડે છે. સ્થાનિક પવનો. ચિનૂક યુએસએ ઠંડુ વાતાવરણ અને હૂંફાળું કરે છે. ફન સ્વિટ્ઝરલેન્ડ. મિસ્ટ્રીલ ફ્રાન્સ. બોસ યુગોસ્લોવિયા. હર્મન્ટન સહારાના રણથી એન્ટાર્કટિકા. સિરિગોગો મોરોક્કો. લૂ ભારત. ચિનૂક ક્યાં? યુએસએ. ઠંડુ વાતાવરણ હૂંફાળું કરે. બરાબર. ચિનૂક એક પ્રકારે સારું કહેવાય. ચિનૂક ઠંડામાંથી બધાને થોડા ગરમી. ફન એટલે સ્વિટ્ઝરલેન્ડ હૂંફાળું વાતાવરણ. ફન ચિનૂક હૂંફાળું વાતાવરણ હાલે. મિસ્ટ્રીલ ફ્રાન્સ. બોસ યુગોસ્લોવિયા. હર્મન્ટન સહારાના રણથી એન્ટાર્કટિકા. સિરિગોકા મોરોક્કો. લૂ ભારત. સૌથી મોટો બંધિયાર સમુદ્ર ભૂમધ્ય સમુદ્ર યુરોપ અને આફ્રિકાને અલગ પાડે છે. એન્ટાર્કટિકા મહાસાગર. જિબ્રાલ્ટર સમુદ્રનો. સ્પેન ફ્રાન્સ ઇટલી ગ્રીસ તુર્કી. ભૂમધ્ય સમુદ્ર. મોરોક્કો અલ્જીરિયા ટ્યુનિશિયા લિબિયા ઇજિપ્ત. બરાબર. આજુબાજુના દેશો છે. ફન તે સ્વિટ્ઝરલેન્ડ અને ઇટલીમાં જોવા મળે છે. ઇટલીમાં સૌથી વધુ દ્રાક્ષની ખેતી થાય છે. ઇટલીમાં સૌથી વધુ દ્રાક્ષની ખેતી થાય છે. ફન ફાયદો કરે છે. ભૂમધ્ય સાગરીય આબોહવા. તે 30 થી 40 અક્ષાંશ વચ્ચે જોવા મળે છે. તે શિયાળા વરસાદવાળો ભેજવાળો હોય છે જ્યારે ઉનાળો વરસાદ વગરનો ભેજવાળો હોતો નથી. ભૂમધ્ય સાગરની આસપાસ આવેલા યુરોપના દેશો સ્પેન ફ્રાન્સ ઇટલી અને ગ્રીસ તુર્કી છે. આફ્રિકાના દેશો મોરોક્કો અલ્જીરિયા ટ્યુનિશિયા લિબિયા ઇજિપ્ત. ઉત્તર અમેરિકા પેરીના ઘાસ. દક્ષિણ અમેરિકા બોમ્બસ ઘાસ. આફ્રિકા વેલ્ડિંગ ઘાસ. સ્ટેપીઝ ઘાસ. યુરોપ ઓસ્ટ્રેલિયા ડાઉન ઘાસ. ઓસ્ટ્રેલિયા પ્રેરીના ઘાસના મેદાન. ઉત્તર અમેરિકા. પમ્પાસ ઘાસના મેદાન. દક્ષિણ અમેરિકા. વેલ્ડિંગ ઘાસના મેદાન. આફ્રિકા. ડાઉન ઘાસના મેદાન. ઓસ્ટ્રેલિયા. સ્ટેપી યુરોપ એશિયા. ભારત પાકિસ્તાન બોર્ડર પર હાથી ઘાસ જોવા મળે છે. કયો ઘાસ? હાથી ઘાસ. યુરોપ
અલક્કા, સહારાનું રણ, આફ્રિકા, હર્મટન. દરિયાની ક્ષારતા વધારતા પરિબળો: બાષ્પીભવન ઊંચું હોવું જોઈએ, ઘનીભવન, વરસાદ અને નદીના અંતિમ સ્થાનોથી ઉમેરાતા પાણીનું પ્રમાણ ઓછું હોવું જોઈએ. ક્ષારતા વધવી હોય તો પણ પવન પણ દરિયાની ક્ષારતાને અસર કરે છે. સિરિકો પવન ભૂમધ્ય સમુદ્રની ક્ષારતા અંશતઃ વધારે છે. સિરિકો ગરમ પવન હોય તો વધારે ક્ષારતા. ભેજવાળી આબોહવાને રોગિષ્ટ કહેવાય છે. હર્મટન આફ્રિકાનો ડોક્ટર પવન કહેવાય છે. સહારા રણથી એન્ટાર્કટિકા સુધી હર્મટન આફ્રિકાનો ડોક્ટર કહેવામાં આવે છે. ગરમ હવા લઈને આવે હર્મટન. લૂ ભારતનો સ્થાનિક પવન, ગરમ અને સૂકો. સૌથી વધુ અસર ઉત્તર પશ્ચિમ ભારતમાં. તે ઉષ્માવહનનો એડવેક્શન પ્રકાર છે. લૂ એડવેક્શન પ્રકાર છે. જો તેના લીધે ઉનાળાનું સરેરાશ તાપમાન 5 ડિગ્રી કે તેથી વધુ વધે છે, સ્વાસ્થ્ય સંબંધિત તકનીકી ચાલુ થાય તેને હીટવેવ કહેવામાં આવે છે. તેની તીવ્રતા અનુસાર ગ્રીન, યલો, ઓરેન્જ, રેડ એલર્ટ બહાર પાડવામાં આવે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી ના મત અનુસાર 2064 સુધી વર્ષને લીધે ઉમેરાતો અને હીટવેવને અલ્નીનોમાં ડોકી આકારો બનશે. આકરો બનશે. સમુદ્રી પ્રવાહ ઉદ્ભવના કારણો: પૃથ્વીની પરિભ્રમણ ગતિ, કાયમી પવન, ક્ષારતા, તાપમાન, ઘનતા. ક્ષારતા, તાપમાન અને ઘનતા. કાયમી પવન, પરિભ્રમણ ગતિ. વિષુવવૃત્તથી ધ્રુવ તરફ સમુદ્રી પ્રવાહ ગરમ હોય. વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જાય ને તો ગરમ હોય, ધ્રુવથી વિષુવવૃત્ત તરફ આવતા બધા ઠંડા હોય. સમુદ્રી પ્રવાહના ફાયદા: તે દરિયાઈ ધોરીમાર્ગો તરીકે કામ કરે છે. સમુદ્રી પ્રવાહ શું કરે? દરિયાઈ ધોરીમાર્ગો તરીકે કામ કરે છે. તે ધ્રુવોના દરિયાને થીજવા દેતા નથી. તેથી ધ્રુવીય વિસ્તારના નજીકના ભાગમાં બંદરો સારી રીતે કાર્યરત રહે છે. ગરમ સૂકી પ્રવાહના ધ્રુવના પ્રદેશોની ઠંડી ઓછી કરે છે. ગલ્ફ સ્ટ્રીમ ગરમ અખાતી સમુદ્રી પ્રવાહ યુરોપનો ધાબળો કહેવામાં આવે છે. સમુદ્રી પ્રવાહના નુકસાન: ઠંડી સમુદ્રી પ્રવાહો ધ્રુવ વિસ્તારની નજીકથી હિમશિલાને ખેંચી લાવે છે, જે દરિયાઈ પરિવહનમાં દુર્ઘટના સર્જે છે. ઠંડા સમુદ્રી પ્રવાહ શું કરે? ધ્રુવથી બધા બરફ લઈ આવે. લેબ્રાડોરનો સમુદ્રી પ્રવાહ ધ્રુવથી વિષુવવૃત્ત તરફ ટાઇટેનિક દુર્ઘટના માટે જવાબદાર. લેબ્રાડોર સમુદ્રી પ્રવાહ ધ્રુવથી વિષુવવૃત્ત તરફ. એન્ટાર્કટિકા મહાસાગર પર ઘટના બની. હિમશિલાનો 10% ભાગ બહાર અને 90% ભાગ અંદર હોય છે. હિમશિલાનો ઠંડી સમુદ્રી પ્રવાહો રણના નિર્માણ માટે જવાબદાર બને છે. ઠંડા સમુદ્રી પ્રવાહો રણના નિર્માણ માટે જવાબદાર બને છે. દુનિયાના દરેક ખંડ ઉપર 22 ડિગ્રી અક્ષાંશ વૃત્તની આસપાસ પશ્ચિમ કિનારા પર રણ જોવા મળે છે. તેનું કારણ: 22 ડિગ્રી અક્ષાંશ વૃત્તની આસપાસના પશ્ચિમ કાંઠા ઉપર ઠંડા સમુદ્રી પ્રવાહ પસાર થાય છે. 30 ડિગ્રી અક્ષાંશની આસપાસનો ગુરુભાર પર કાયમી પવનની વિરુદ્ધ દિશા. 30 ડિગ્રી અક્ષાંશની આસપાસનો ગુરુભાર પર કાયમી પવનની વિરુદ્ધ દિશામાં ઠંડો સમુદ્રી પ્રવાહ પસાર થાય છે. બરાબર. આને લીધે 22 ડિગ્રી અક્ષાંશ વૃત્તની આસપાસ પશ્ચિમ કિનારા ઉપર રણ જોવા મળે છે. સોના રણ ઉત્તર અમેરિકા. કેલિફોર્નિયા પ્રવાહ ઠંડો પ્રવાહ. બરાબર. સોના રણ. આતાકામા રણ દક્ષિણ આફ્રિકા ખંડ. પેરુનો પ્રવાહ. હમ્બોલ્ટનો પ્રવાહ ઠંડો. પેરુનો પ્રવાહ, હમ્બોલ્ટ બે ઠંડા પ્રવાહ. કેન્દ્રીયનો પ્રવાહ ઠંડો છે. સહારાનું રણ આફ્રિકા ખંડના ઉત્તર ભાગમાં કેન્દ્રીયનો પ્રવાહ આવે છે. કેલિફોર્નિયા પ્રવાહ ઉત્તર અમેરિકા. સોના રણ બરાબર ઠંડા પ્રવાહ છે. બેંગ્વેલાનો પ્રવાહ ઠંડો. આફ્રિકાનો દક્ષિણ ભાગ. તામિલનું રણ કદલદરીનું રણ ઓસ્ટ્રેલિયા ખંડ. મોટું રેતાળ ગ્રેટ સેન્ડિયર. પશ્ચિમ પૂર્વ પરવારા ગ્રેટ બેરિયર રીફ. ગરમ સમુદ્રી પ્રવાહના કારણે વધુ પ્રવાહ જોવા મળે છે. નોર્વેસ્ટર તે ભારતના સ્થાનિક પવન છે. ઉનાળા ઋતુ દરમિયાન પશ્ચિમ બંગાળ અને તેની આસપાસના આવેલા રાજ્યો જેવા કે બિહાર, આસામ, ઓડિશામાં ધૂળની ડમરીઓ ખૂબ વેગથી હૂંફાળો અને મુશળધાર વરસાદ લાવતો પવન. અન્ય નામ કાળા વૈશાખી, બોર્ડોચિલા, બારડોલી ચહેરા. બરાબર. આ નોર્વેસ્ટર છે તે ભારતનો સ્થાનિક પવન છે. ઉનાળા ઋતુ દરમિયાન પશ્ચિમ બંગાળ અને તેની આસપાસના રાજ્યો આવેલા હોય, આસામ ધૂળની ડમરી ઉડતી હોય, કાળા વૈશાખી એવું. જેટ સ્ટ્રીમ સપાટી 3 કિલોમીટરથી ઉપર જે પણ પવન વહેતો હોય તેની ઊંચાઈના પવન કહેવાય છે. જેટ સ્ટ્રીમ તેની લાક્ષણિક નીચે મુજબ છે. જે ઝડપ 110 થી લઈને 154 કિલોમીટર પ્રતિ કલાક 150 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે. 8 થી 15 ની ઊંચાઈ વહેતો વેગીલો પવન. તે 30 ડિગ્રી અક્ષાંશ વૃત્તની ઊંચાઈની આસપાસ જોવા મળે છે. 30 ડિગ્રી અક્ષાંશ વૃત્તની આસપાસ. તો આ છે જેટ સ્ટ્રીમ. બરાબર. 110 થી 150 કિલોમીટર, 8 થી 15 કિલોમીટર ઊંચાઈ, 30 ડિગ્રી અક્ષાંશ. ગરમ ઠંડી સમાન સમઘાત આબોહવા દરિયા કિનારા પર જોવા મળે છે. દૈનિક તાપમાન ગાળો ઓછો. ઋતુ આધારિત પાકો દક્ષિણ ભારત. ઋતુ આધારિત પાકો સૌરાષ્ટ્ર. સમઘાત એટલે સરખું હોય દિવસ દરમિયાન રાત દરમિયાન. ઠંડી આબોહવા
કોંકણની વધુ વરસાદ આબોહવા. મહારાષ્ટ્ર ગોવા વચ્ચે ખંડી આબોહવા. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ડાંગ વલસાડ જિલ્લા પ્રમાણે. ગુજરાતમાં સૌથી ઓછું વરસાદ કચ્છ પાટણ. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ધરમપુર કપરાડા વલસાડ પ્રદેશની દક્ષિણ પૂર્વથી ઉત્તર પશ્ચિમ જતા વરસાદ ઘટે છે. ના પાણીયા વિસ્તાર કચ્છ. જીટી વોકર સિદ્ધાંત. પશ્ચિમ પેસિફિક હિન્દ મહાસાગર. પૂર્વ પેસિફિક નોર્મલ વોકર સેલ. રિવર્સ થયા અલ્નિનો માટે ઊંચું લાનીનો. ઠંડુ હૂંફાળો. વધુ ગરમ વધુ ઠંડુ. વધુ ગરમ હોય તો પૂર આવે, ઠંડુ હોય તો દુષ્કાળ પડી જાય. પડે જ ખબર ભાઈ. એક જ મિનિટ મિત્રો, ક્યાં ગયો? બહુ નહીં, આપણે બહુ પેજ બાકી નથી. 120 સુધી પહોંચી ગયા છે એવું લાગે છે આપણને. થઈ ગયું વાતાગ્રહ. ચક્રવાતના અન્ય ના બરાબર જોઈ લીધું છે આપણે. આ બધું જોઈ લીધું છે. 180 પેજ છે, એમાંથી આપણે 130 135 જેવા પેજ આપણે પૂરા કરી દીધા છે. ખંડી આબોહવા આ બધો ચીર ચાલો આટલે અહીંયા આવ્યા હતા આપણે. લાનીનો 93% 105% વરસાદ સામાન્ય વરસાદ કહેવાય છે. 93% 105%. પૂર્વ પેસિફિક ઠંડામાંથી ગરમ થવાની સ્થિતિને અલ્નિનો કહેવાય છે. પૂર્વ પેસિફિક ઠંડામાંથી ગરમ થવાની પરિસ્થિતિને અલ્નિનો કહેવાય છે. પશ્ચિમ પેસિફિક હૂંફાળા પાણીમાંથી ઠંડો થવાની સ્થિતિને અલ્નિનો કહે છે. પૂર્વ પેસિફિકમાં ગરમ થાય અને પશ્ચિમ પેસિફિકમાં ઠંડો. અલ્નિનો ભારતમાં દુષ્કાળ લાવે છે. અલ્નિનો ચીરો પેરુ એડવોકેટમાં પૂર લાવે છે. પેરુના કિનારે ફૂલ પાણી પડે. આપણે અહીંયા અલ્નિનો પેસિફિક મધ્ય ભાગ ગરમ થાય છે. લાનીનો પેસિફિક મધ્ય ભાગ ઠંડો થાય છે. લાનીનો આપણે સારું. અલ્નિનો ક્રાઇસ્ટ ચાઇલ્ડ પણ કહે છે. લાનીનોને ગર્લ ચાઇલ્ડ કહે છે. અલ્નિનો અને લાનીનો માટે કોઈ ચોક્કસ કુદરતી પરિબળ નક્કી થયું નથી. તે દ્રવ્ય 5 વર્ષે બનતી કુદરતી ઘટના છે. તેના લીધે દરિયાના તાપમાન, વૈશ્વિક તાપમાન અને તે વિસ્તારની હવામાન આબોહવા બદલાવાય છે. પરંતુ અમુક માન્યતા અનુસાર અલ્નિનો પૂર્વ પેસિફિક કાંઠા પરથી વહેતો ઠંડો સામુદ્રિક પ્રવાહ પેરુનો પ્રવાહનું સ્થાને ગરમ સમુદ્રી પ્રવાહ વૃત્તિ વિષુવૃત્તીય ધારા લે છે. લાનીનો પેરુનો પ્રવાહ વધુ સક્રિય રીતે ઠંડો બને છે. ઓકે મિત્રો, ચાલો આ ચેપ્ટર આપણે અહીંયા પૂરું જાહેર કરીએ છીએ.